જોરદાર છે. આમાં હું કરવું, બેઠો બેઠો જોરદાર કંટાળો આવી ગયો છે. આમાં ના હોય ને તો ના કર રેગડાજીને ફોન કરું છે, કદાચ છે ને મહેમાન આવો ને થોડા બે ઘડી બેહીએ વાતો કરીએ હું બેઠા બેઠા. ના બોલાવવા જ પડશે. એ તો ભલા મૂળોભાઈને બોલાવીએ, લાલાભાઈ ડુભાને બોલાવો, શંભુને બોલાવવો પડશે. ઘણા દાડા થઈ ગયા છે મારા ઘેર આવ્યા ને આવતા જ નહીં. આટલા દિવસ થયા ને ખાવા બનાવવું પડશે. હવે મારા કોઈક જમવાનું બનાવો ને એને તો પેલા મચ્છર ટળી આવે જેવા ડબલો ભરે છે એ જ જોવું છે. એનું એ જ કરવું પડશે. કળા કરવી પડે છે. કરી આવતા નહીં પણ એની કળા કરી કાઢવું. ગમે તે કરીને એને કળા કર્યા વગર ના રહું. પેલો ફોન કરવા દો મને, આવો છે કે નહીં આવતા ને મારું મરચું બગડશે. મારા લોક ખોલવું પડશે. હા હેલો, હા લગ્નજી બોલો. હા લગ્નજી, અરે શિવબા બોલું છું. હા તમે આવશો આજે મારા મહેમાન ગતિ આવે યાર કોક દાડો. હા આવજો ઓઢો નહીં જોરદાર બનાવું છું જમવા માટે. હા આવજો ઓઢો નહીં હો. હા આવજો. અરે મારા પાંચ પેલાનો નંબર નહીં. મુળાભાઈ અને બધાને ફોન કરીને કહેજો. લાલાભાઈ ડુભાને કહેજો ને આપણા પેલા નહીં પેલા જના છગડા આપણા શંભુજી ઈઓને કહેજો પાછા. હા ઓઢો નહીં, હું તૈયાર જ કરી રાખું છું. હા આવો 2 મિનિટમાં થઈ. અરે 5 મિનિટ થા આવો ને. અરે આવી જાઓ ટેટર. હા આવે છે મારા બેટા. આયા વગર નારી ગયેલા મારા ઘેર. ફોન મૂકવા દે. ઠેલું લે પેલો વાડીમાં જતા હોય પછી વાત મેળિયાની ખેતીમાં જુદા લેગડા વેણવા પડશે મો પાછો. મચ્છર ટળી આલું છે એ વાત જઈને પડી મારતા જઈ મચ્છર મારો તો. હા મચ્છર બહુ સારો છે. હો બેટા વાડી વેણવા આજો. મચ્છર આ તીખો કલવો. લાલ મરચું ના લેવાય એટલે નહીં. એટલે મને ખબર છે લાલ એક લેવા દે ને એ કોરવાલું પડશે યોને. હા આટલા ઘણા થઈ ગયા. બીજા મારે લેગના વેણવા પડશે. આવતું ના કહું હેઠળ 2 થેલીઓ લાવ્યો છું એના માટે. તો મૂળિયાને એવું ખવડાવું છે મચ્છર જેવો કરી કાઢવું એમનો. જોરદાર બેઠો છું. મુળાજીને ફોન તો કરવો જ પડે. મુળાજીને કીધું છે કે હા હેલો. હા મુળાજી બોલો. હા પેલા શિવબા નહીં એવાને ઘેર જમવાનું બનાવ્યું છે. આપણે જમવા જવાનું છે. હું તો હજી બહાર તો તમે આવો બધા. પેલા લાલા ડુબાને શંભુજીને ફોન કરજો પાછા. હા કને બેઠા છો તો એવાને લેતા આવજો. તારે હંગાજે કે આપણે જમવા કીધું છે ઘેર બનાવતા હતા તમે. હમું હો કીધું. હા હું હસી બાર જ અમે ઘેર જતો હમું આવી ગયો. આપણે જમવાનું બનાવો તો અમે અમે મારા બહેરું જ હતું તો અમે હમું તો આવી ગયું છે. તારે ખાવા તો છે ને મજા પડી જાય. અરે તો કોઈક મરસો બધું વાળે મને કોઈક વેણતા હું બાળી ગયો તો લઈ ગયા છે. કોઈક પ્રોગ્રામ તો લગભગ તો ભજ્જનો જ હે. બરોબર હાર તો આવો તાણે હેડો. આવો હું જઉં તાણે. હવે ભૂખ તો લાગી જ છે. હા આવો માત તો બેટા. આ તો એવું ખાવું ને તો હદાયની ભૂખ કાઢી નાખું. હદાયની આ પેટ ભલે આટલું થઈ જાય
પણ આ વાત તો ખાવા વાત તો બાકી જ નહીં મેલું મારે ખાવામાં તો કમ્પ્લીટ કામ ધરાય ને ખાવું એવું ખાવું ને મજા પડે જાત ઓમ છો જો રેગનોજી આવતા નહીં ઠંડા ફોન કરી દીધા છે રેગનોજી દેખાતા જ નહીં ને હજી તો અરે રેગનોજી આવી ગયા અરે આ રોમ રોમ અરે રેગનોજી આવી ગયા તમે અમે આવી ગયા જોતા તમારો ફોન આવે અને ના લેવો મને હા બે રેગનોજી ના બને જો ભલા મોણા તમે કેટલા હેટી હતા હું વાટી જતો હતો આ તમારો ફોન આવી ગયો અછો જતા હતા તે ઘેર જતો તો મુક ધન જાતે રોધો પડે તમારો ટાકા ખરો ફોન આવી ગયો તે કે હું રોધો છું એક મુક આ તો ધરાઈને ખાઈને દઉં તાર પછી ઓમે હું ઓઢો હતો તો મારા હમું આવી ગયું એમાં રાજપૂત તમને બોલાય છે રેગનાજી હોય તો મજા પડી ગયો હો જાને અરે મારે ગોમાં જો છે બધા એકલો જ હતો આજ તો હું વાત કરો છો જાને અને ભૂલાબાઈ ફોન કરે તો તમે ફોન કર્યો તો મુળાબાને મોબા ફટોફટ તમે આવી ગયો રંધાવી છે એવું કીધું છે ઓવા હેડો ઈયોને તમે જમવાનું કીધું છે જમવાનું તો કીધું છે ને હનારા બનાવી દે હું આપણે ઈયોને જમવાનું કે કીધું છે મુએ છે મુજે લાલા દુબાન આપણે જેવા માણસ નહીં હારા જ માણસો છીએ આપણે બધા તે તો પૈસો વાળી પાર્ટી છો તે તો આમ તો તે વાપરી નખો તાર હું જાય ઓનો કોઈ ના જાય અમે તમે ગુટુર બોલવાનું ઓછું કરો હું રોડવાનું ચાલુ કરી દીધું અને પેલા આવતા છે આ તમાર બહેરો નહીં અલે એ મહેમાન ગતિ જોસ મેમોર ગતિ જશે જાને એકલો હતો એક ફાવતું નતું એક તમારો ફોન કર્યો મુઈ સારું કર્યું હો જાને સારું કર્યું એકલા એ સબ વાતો તો કરીએ ને બેઠા હા બેઠા એકલા તો વાત તારે- કરવી પડે છે. હું એકલો હતો દાદા પહેલી વાર આદા વાતો જ કરી આટલું અને બધી તમે હોડા છો ને ઈમાં જ હારું છે ઓમાં મજા નહીં પછી કેમ મજા નહીં ના ઓમાં ના એકલા એ કોઈ ચિંતા તક નહીં તમે હાસુ કીધું બધાને ફોન કરી દીધો છે બધાને ફોન કરી દીધા ને મને તો. તો એમ કરો જાને આપણે છે ને બે જણા હાથી કોમ કરીએ ને પાર આવી જાય છે ફટોફટ અલ્યા ભલા આદમી ઘણા દાડા તો ખવડાવો તો ખરા અમે આશીર્વાદ છે અરે આપણે તમે બે ચાર જણાના આંબાના બે જણા થઈને કરી દઈએ ને તમે એમ કરો ફટાફટ એક તપેલું મૂજી કાઢો અને હું ફટાફટ મરસા મળી કાઢું અને મસ્ત કઢી બનાવીએ અને બાજરીના રોટલા કરીએ હા બાજરીના રોટલા લાવજે તમે હવે ફટોફટ મૂજી નાખો એટલો લાવજે હરિયો આ ફટોફટ અરે ફટાફટ લાવો છું અરે જોરદાર તમે જો આ મારા બેટા જબરદસ્ત કર્યો આ ભાઈ તો ખાવા બોલાવે છે કે આમ કે તો આ તપેલો મપેલો ધો ને આમ બે જણા થઈ ગયો અહીંયા મારે એકલા બે રોટલીઓ તો હું ધરાઈ જાતો હતો લગ્નાજી આમ બે રોટલીઓ બધા આ બધા તમે સાડે લે મારો મરસું મળવાનું છે લે તે સુખી થાળી છે પણ સાઈડ માં કરાવી રે લગ્નાજી તમે આ બધું જાણે ફટાફટ આ બે ના રવી જો આ મરસી હો અને પેલો રીવરી આપું દોવાનું છે ફટાફટ કરવા લગ્નાજી તારે અલે મૂળો બને આવી જશે અલ્યા આ મૂળો ભાવ એ કરીએ તો દાદા આ મારો બેટો આ લોકો એક તપેલું કહેતો હતો આલા કેટલો બધો આ કેટલો દાડા વાહન ભેગા કરી દીધો છે આ કેટલો બધો આ ટિફિન આ તો કે મજૂરી જાતો હોય આ ટિફિન ધોવા કાઢ્યું છે અલે લગ્નાજી મેહાકો નટ નાખો અલે બાયડી 15 દાડાજી મહેમાન ગચી જાય છે અલ્યા તો એક બોમ્બમાં જઈ છે કે હવે ના એ તો પછી વાત કરીએ છે તમે હાલ તો કોમ કરો અલે લગ્નાજી ફટાફટ હેડજો હો હા ફટોફટ એ બાજુ નથી જવાનું તાને અલે લગ્નાજી પૂછો ના ખરા કોકના ઘેર મહેમાન ગચી જાય છે બાજુ મોજવાનું એમ તો બોલો આ તમારું નહીં અલે બીજો ના બે હારે ઝઘડો કરી ડેન્ડા પર છે આ બાજુ જો ને આ બાજુ તાને આ મગજ ખોડીએ છે હો પણ હમણાં આયા છે હમણાં જમવા પાણી હમણાં શું હમણાં જમીન જઈ જરા પૂછ મળા જાય છે હમણાં યોનો હમણાં કેવા કંટાળી હમણાં કોમ કર્યામાં તમે ફટોફટ મૂળ મચ્છો મળી કાઢો અને એને શીખું કોઈ નહીં ને આ તો હા જોરદાર
અરે મૂળો બાની આપણે જો ડબલા બારીને દોડે છે એ જોવાનું છે બીજું કોઈ જોવાનું નહીં છે કે મરસું હશે ને તો એ ઊભા થઈ જાવ બટકું એ ના ખાય એક હારી એ તને અરે ભાઈ નેક ન લાવે તો એ ચોપ પડે એટલે વઢો નહીં હા આટલો ધોઈ ફટોફટ મૂકી રાખ્યો હા ફોન પડી જાય છો કંટાળો આવી ગયો કંટાળો આ તો કા ખાવા બોલાય તો ખાવા અને આ વાહન દોરા છે ફટોફટ હા કેટલા દાડા વાહન દોરા કરી જશે હા અલ્યા લેગના હેટકી હેટ જટ આઈ ગયો અલ્યા આટલી વાર હું બનાયો અરે આ મરચો કર ટપેલું ને ઈ છે ને હા આયો જટ આવતા ને કોક થાય કે એ આ તો કેટલું બધું આ તો બમુલો એટલો બે રોટલીઓ ખાતો તો બે રોટલીઓ તો આ કેટલો વાહન ખાયા આ યાર ચાલ બે રોટલીઓ અરે હું બનાવી છે તો જમવાનું તો જોરદાર બનાવી મુળા બા ખાવાની મજા આવી જવાની છે આઈટમ બનાવી હે ને આઈટમ બનાવ એટલે હા તાને જોને આ તો કરીને આપણે જમવા બોલાયા પણ એ ડોહી છે ને હા. ખાવાનું જોરદાર બને આપણે ઓગળે સાથે નહીં હા તાને તો શિવભાઈ જોરદાર બનાવ્યું હે. શિવભાઈ પેલો રેકડો તો કાલનો એ નહીં જ છે હા કાલનો પાકી ગયો છે તો રેગનો એમાં જો લેટવો છે બેઠો છે તો શું કામ કરતો હોય તો કોણ તો કરાવતો હોય, વાહન બહાન ગહતો હોય તો કોમ સોર છે તો આપો તો જમ્યો એટલે ને આખો નાખીને કામ કરાવે રેગનું તો આપો તો તૈયાર પર બે હવા છે મુળાબા તૈયાર ઉપર આપણે કામ ના કરીએ કરતા આવું આને. આપણે તે બધું ના કરવાનું આપણને હોય જમવા બોલાય કે આપણે જમવાનું જ કીધું આપણે તો થાળીઓમાં કાઢે કે જમીન વાટતી જમવાના તો કોઈ બાકી ના બેઠા હોય બા કદી આપણે બોલાયા છે કે હવે એટલું ખાઈ ગયું બીજું ભૂજામ ભરજો પરો મારા બુધા મોટા મોટા બે બાજુ આ રહ્યા કે માટે એક જ ભૂજ લઈ જાય હું આમાં આયા છે ખેલી રાખી છે કે આજો કા ઠીલું હશે લઈ જાઉં હેનો. હવે કોઈ રેગણાજી. બનાવતા કો રેંગણાજી અલ્યા હા કી પાડે છે પાછા ચારના હાથ કાઢના હોય ને હોય જ છો. અલ્યા લાલા ડુબા આવ્યો વાહ. ફોન કર્યો તો ને બીજો તો હાલ આપણે આવ્યો તો ફોન કર્યો તો શિવભાઈ જોઈ જા શિવબા રંધુ છે અમારે બનાવતા અરે આવ્યો. તે ઉઠો બેહવા ગયા બેહો અમારે કાઢે કે નહીં કાઢવા. આ તમને પેલા ના બોલાયો મને છે પેલો બોલાયો તે મને જમવા બોલાયા તે ફોન નતો કર્યો ફોન તો કર્યો તો કે જમવા આવે છે મને પેલો લાવ પણ નતા આવે હું કાઠું પડી છે ને અમે તમે તો ફોન તો નહીં કર્યો જમ્યા વગર જતો રહ્યો ને પૂછ્યું છે જેમ અલ્યા ચંબુજી હું વાત કરું હું કહેતો હતો ખબર કે આ લેટવો તો પહેલો વાહન નાખેલો. દોરાયો જેટલા દાવાનો વાહન પડ્યો તો બધો વાહન દોરાયો એના કઈ મને બે વાહન તો ગયા તો સારું હતું મારે કોઈ હારું બનાવી છે ગોટા બનાયા ગોટા ગોટા જબર તો ભાવ મુળાબા લેટવા તો નાખા દે વાહન બીજા મરી ગયા છે. ગોટા હારા ભાવ છે ગોટા હારા ભાવ ત્યાં એટલા બધા બે બનાવરા મોટો મોટો હા જેટલું ખાય એટલું ખાય બીજું મેં વિચાર તો કર્યા મેં કીધું વાહન તો દહેજ પણ બે ઘણું ખાવું છે હું ખાવા બેહો ને હા એક શિવભાઈ દૂધ લઈને બહાર નિહાળી જઈ એ કદાચ અડધામાં ભૂજામાં ગાંઠ જેવા થાય. ખાવા જેવું જ નહીં પહેલું આપણે જ ખાવું છે હા કે પેલું મહેમાનો ખવડાવે ને પછી છેલ્લું તું ખા બરોબર બરોબર મારા ડોહી રહી કે એ હું ઘેર જઈને રોધું ના પડે કે બે મારે એકદમ હું બારે વસીનો હું જાતો હતો કે તે ફોન આવ્યો કે મેં મૂકી તમે મારે આવ કે ક્યાં ભાઈ રૂપસા ની અમે ઓઢો તો શું અરે વાહન તો મૂકો છે, પણ મરી જાય છે. ઓહો, તમે તો બુઢા એમ ન હતા. હું તો હપુ ઇન્ના મેં હે એકદમ મૂકી તમે હમુ આવી ગયું વાહન તો છોકરો નહીં એક સો હજી ઘેર જ નહીં આવે. એ તો અમેરિકા નહીં રહેતો છોકરો મારતો અમેરિકા રે ના તા હમણાં દિવાળી આ હે હું હા હા 12 મહિને ઘેર આવે મારતો બે છોકરો મહિના ખૂટે જ આમાં. આ બાર જોઈએ તમે તે થોડું આ બાર જોજો હા બા ફોટો પાડો ને હા, ફોટો પાડો ગોટા કોઈ ખાવા તને મરી તો યાદ કરી દેલા યાદ કરવા પડે કે હા ત્યાં ખાવા કેટલી વાર છે ચમ? જણા ઈ થતા હોય કે એ મત બહુ. અરે મહેમાનો આઈ ગયા છે અરે તે હું કહો મહેમાનો ભાઈ ના આવે છે અરે આઈ ગયા મહેમાનો ઓ ઓ અરે ભલા મુણા અરે રેગડાજી બોલો તો ખરા તમે બોલતા ના હે મહેમાનો આયા છે એ રામ હા, રામ રામ રામ. રામ રેગડા બોલવું ને પડા બાર મહેમાનો આયેલા બેઠા છે રામ રામ લે શંભુજી ફોન બંધ કરીને આપવું પડે કે ફોન આમાં તો મૂળ ભાઈ કીધું બુઢો તા બા ને. કરે કે મને એ આવી બોલા ગયા. હાથો કીડા તમે
ઓયને ફોન કર્યો ના મને આયા આ રેગનાએ ફોન કર્યો તો. અરે રેગના તો હું પહેલા તમારે જ યાદ કર્યા અરે હતા મારે તો ટેલિફોન સાહેબ ને શેથી ફોન કરું હું? અરે રેગના ઊભો થા ને અરે ટેલિફોન ની ફોન અરે રેગના ઊભો થા પેલો મોસો હાળો લાય એ હાળો મોસો લાય જીવ બાજ અરે મોસા તારા ઘરમાં કેટલા બધા પડ્યા છે ખાટલો લાય લે ફટાફટ તને એટલી ખબર પડે છે આ ઘરમાં ખાટલા આટલા બધા પડ્યા છે તો ખાટલા કાઢતો યાર બધા અરે દાડા જાડા મેમણો તો જેવો અમે અરે બોલો બા ઓય આવા જાઓ ખાટલા બે હારા પડે અરે લેવર નહીં લેવર અરે રેગના તું છપ્પલ લાય ને અરે લેવર નહીં ઓય ના હા શિવબા ગાટલું તો ગાટલું. ગાદલો છે કહે ગાદલો અરે રેગના હા જરા પેલું તગારું એક બાજુ મૂક ને મહેમાન આયા છે ને અલ્યા શેમ ભાઈ. સાફ સફાઈમાં રાખવું પડે ઘર તો તમે ઓલે આખો શિવબા તારો તો તો એકી જો ને કે મહેમાન કાજી પિયરમાં જો છે. વાત કાઢી દે આવાજ કરશે રેગણોજી ખાવા ગયા પણ કે તો ખાવા રે લાગતું હોય મન લાગે ખાવા ગયા. લેગના કોઈ સાફ સફાઈ નહીં કરી બરોબર હો મહેમાન અરે લેગના હાજર ની લાય ને લ્યો વાહ હાવડી કાઢી આટલું ફટાફટ મહેમાન કોક આવે ને આવું ના કરાય. બસ લેગના બસ બસ ચાપ થઈ ગયું ઓ મહેમાન આઈને બે દાણા આવું દેખાય છે. અરે ભલા મોડા અચાનક એ ઉપર ગયું છે તમારા હોય પગ પડવા જેવું ના હોય તારા પગ પડેલો હોય ઈટો તો ફેર રાખ્યા ઠીક છે રાખે. ઉપર રાખવાનું લે ઉપર રાખ્યા. એ નહીં તે છેલ્લો ફેર પડાના. અરે ભલા મોડા બેહો પડાના પાવા. એવું ના હોય આતારે છે ને હા. એવું ના હોય એટલું સારું છે આ એકલા કેટલું મજૂરી કર એમાં મને લેગનાનો વેટો કર્યો છે બરાબર પણ તે મહેમાન ના આવજે એકો. અલે મહેમાન હું ના આલું એકો મહેમાન આ પેલું પાણી પાવું પડે પછી ગોદડું પાથરીએ. એમાં એ મુલાબા તમારી વાત હાજી તમાર ડોહી મળી જાય ને તમને બધું પેલું ભણ છે પાછું બોન છે બધું અમન તો તવન તો બોન ના હોય. અલે લેગના પોણી લાવજે પોણી આલ્યું કે ના આલ્યું હા અલે પોણી લાવ ને અલ્યા કંટાળી ગયો બધા પોલી ના બધું ના કરવું પડે એમ મળે છે પોલી બીજો હા અલે હા. મહેમાન આરો જો રેકડાથી તો બોલાવે છે. આવો તે ખાય શાંતિ છે આમ હું ધરાઈ ગયો હા હવે પેટ ફૂટા ધરાઈ ગયો મારે હમણાં પૂછા કે ખાઈ લીધું કર્યું. ખાઈ લીધું મેં હારું બનાવ્યું છે. હવે આજ તો પોલી હો આમ હું હારે લાવું તો છું પાણી પી લે. અલે લેગના છો હેડે તો ખાધો ધરાઈ ગયો અલે લેગના ભલા મોણા જેવું ના થાય હે ધરાઈ ગયો હું તો ધરાઈ ગયો હું પાછો અરે જમાડીને જવાનું છે આ શું જ્યાદા છે ભૂઈ સૌ પડ્યા છે. હા વેકરોજી નિહાન ગોળ્યા હતા ભગવાનને આ કેમ રેગ્યુલરલી કોમનું કાઢું પડ્યું કે કીધી હંદાવડા. ગોટા ખાવા કાઢી દાવા ખાવા કાઢવા હા ખખડું જ મોય. હેડજો અમને ખવરાય ના જો તાર હું આવું અને આ તો ગોટા હે ના પાડ્યા છે. અરે મરછોડા પડ્યા છે અને પેલો બટાકો ડુંગળીના પાડ્યા છે. લેજો શંભુજી આજ તો કરજો તમે વાતો ના કરે અરે જમીને તો છોડ દીધી બેહીએ કે તમે પછી તાને શાંતિથી વાતો કરીએ ખા ખાઈ હાલો. મારે ના ઘરે જો એક તો બોલાતા હોય એક જ નહીં ભરવાય અરે વેકરો તારા જ નહીં ચોકલી લે ના હું જોઈ દેખે તો હવાનું વાળ વાળ મૂકી ધોયેલા જ છે. તો એલા જ છે અરે લેગને તું યા લારી બેહી જા ને આમ હા. હું બધું કરું છું ફટાફટ ઓહો બજારમાં ઘરનું કામ કરવા બે દાડા જાય. અરે જમાડું હું વાત કરી એવું જમાડું આટલું ખાવી મો ફોન કર્યા મરી ગઈ છે. કોમ કર્યા મરી ગયો હું તો કોમ કર્યા અરે માં શિવબાનો ભજ્જો કીધો એક ગોટામાં વખોડાઈ છે મને તો પણ ડુંગળીનો બટાકો ના આલજો. તમાર છે ને હા. અરે તમારી ઉંમર મતલબ બુઢાપા તમાર છે ને મરછોડા જ ખાવા પડે મરચાં મારા તબલા કભી રહેતી નહીં કા. તમે મારું મરચું એક ભજ્જું ખો ને હા અરે જોરદાર હું વિચાર કર છો લ્યા યાદ કરશે એમ આજે કેવું વાર છે. લાવજો આ મસાલા આવે તો સર નહીં. લાજો તમે પેલું છે ને મરચું શાકો એક મરચું શાકજો પેલું શાકી જુઓ જો શાકો ફટાફટ શાકો લે રેખરાજી તો રહી ગયા. અરે રેગનાજી તો હા જો દાણામાં ખાઈ રહ્યા હતા.
બોલો ભાઈ હેડો ભાઈ હાલ ઘરમાં ખાવા બનાવી દો ભાઈ ખાવાનું જોરદાર બનાવ્યું હો. આવું તો ખાવા તો ઘેર નહીં ખાતો કદી મારે ગોટા પોતા પોતા ફર્સ્ટ હતા. વાર્તા આવે બરાબર પોતા સોટ કડક હતા ગોટા. બેહો મારા ભાઈ બેહો સારા હતા પાછા. હા ગોટા મસ્ત બનાવ્યા. લેકડાજી મદદ કરાય છે એટલે શી મજા આવી રીતના મજા આવી ખાવાની. મદદ આપણી હતી ભાઈ આ તો લો આપણી મદદ હતી આપણી લેગનો પાછો કારીગર ને કોઈ માર કાઢી ગયા. કારીગર શિવભાઈ બનાવ્યા નહીં બનાવ્યા ગોટા? બે દરેથી બે જ નથી. બે દરેથી એટલો તાર વ્યવસ્થિત આવ્યા ને કારણ આ એકલા એક બોલાયા છે અરે બુડાબા હા શું લાગ્યો જોરદાર બનાવી દો હો. લગડાજી ઓય દેહો ને તમે જેના શકલા છો ને મોટા માણસો પાસે દેવા દો બેહો. જોરદાર મજા આવી દો હો. અમે શાંતિથી બેહીએ ને બુડાબા તો મજા આવે ઈ મજા આવે. તાને આ તો આ નહીં. પોતાનું જે નહીં બનાવતી હોય. આ તો નહીં ને ના આ તો અરે. મોટા છે ડોટામાં વાતો કરી છે શિવબાનો ભજ્જો એક સિદ્ધપુર મેં તને વાતો સાંભળી હતી મેં. ના ભાઈ જાણે જો હું કેટલો ગભરાઈ ગયો છું સિદ્ધપુરમાં વાતો સાંભળી હતી. બુડાબા શું આડાના ધંધા પાણીમાં મોડા છું ને આપણે આશીર્વાદ ચલ એક લાખ હા? જેવા કરી હતા. વાત આશી છે આ દાઢી તો કેવો આ તમારી જેવા સમાચાર આવ્યું છે. આ તો હું બેઠો તો એમ કીધું ઉભો તો મોસમ આપતા હ મોસમ આપણે આપો ના ના ભજ્યા તો વધારે નહીં પડ્યા ને મો આવું એ ઘણી વાર બેહો કે બેહવા જેવું અરે નહીં હવે બેઠા છે તું જાય દેવ. પણ મારે બેહવા જેવું નહીં અરે શેરી પણ ઘણા મોડા હવે હાચે આયા છે ભડાકો થાય એવું છે ભડાકો થઈ જાય આબરૂ જાય પાછી હોય તો તમે જોઈ રહ્યા છો બબલું છે પાછું. ભજીયા ખવડાવે. ડબલું એક વાર ડબલું લેવા દઈ દો. શાંતિ ના ને ભજીયો તો જોરદાર બનાવ્યા તમે યાર ધરાઈ ખાધો ને ધરાઈન એકદમ શું ભાઈ હો ભજ્જો બનાવ્યો ને જોરદાર ભજ્જો આવડો આપણને પાછો આ શિવબા રેત હારી લાયા તો તમે અરે બેહો ને રેત તો હારી લાગે હોય તો દેખાય છે એ સંતારાજી બાકી છે એક એ ઠોકરા અરે, બેહો, બેહો, બેઠા બેહો. દેખાય ને. પણ રેત કાળી નહીં પડતી હો બેઠા બેઠા દેખાય હતા. એ તો આમ બરાબર બેહાય મત નહીં અરે રંગનાજી ઊભા થાકો પેલા છંભોન બેહારો અરે બેહાય બેહો નહીં બરાબર અરે બેહો તો બેહો ભલા પણ ભલાદમી બેહાય નહીં હાલ અલ્યા આયા ભાઈ દોડ્યો ના, શિવભા. શિવબા એવો ભજ્જો બનાવ્યો છે ને હા બેડા ધરાય ધરાઈને ખાધો છે એ ચલો મને ખબર છે કે આ જમ કે કોક અરે, શુદ્ધ હું છે નાખ્યું આ ભજીયા શું નાખ્યું તું? અરે મરચાનો પર ડુંગળીયાનો બનાવ્યો તો અરે ભટાકાનો બનાવ્યો તો ના ના કોક નાખેલું છે તે. આ કેમ મને બે? મને તકલીફ થઈ છે. હું તકલીફ થઈ તમારા વડે પેટમાં ભટ ભટ બોલા છે ને. બેહો કાચા બેહો અરે મુલાબા ઉભા તારો ને અરે મુલાબા ઉભા તારો અરે મુડિયો મારો બેટો નાહી ગયો અરે મુલાબા છત્રી લેતા જો કે આવો આવો પાછા. અરે બરાબર અરે વાડી છે અરે રેકડી વાડી છે બેટો અલ્યા. એવું કોઈ જો આયો? ઓમ જા છત્રી પકડ માં તો ધોતિયું બગડી છે. આવ ઓમ આ બા મરછાની આવું વાડી નખો જા આવું કાંઈ હું નાખીને બનાવી છું. અરે મરછાના અને મારે નવું ધોતિયું બગાડ નાખ્યું. આ નવું ધોતિયું મારે બગડી ગયું. આવું હું નાખ્યું ના બનાવે ને આવું અરે મરછાના બનાયા છે મરછાના નવું ધોતિયું બગાવડાવ્યું તાર નખો જા એમ કે માત્ર. મજાક કરી દીધી છે ને મારા બચ્ચા નહીં ગમે હોય ભજ્જા દા ગાવે તે મરસીનો ભજ્જો બનાવ્યા છે અરે અરે મરચી ના ખવાય મરસીનો ના ખવાય તો જો લોબો મરસો આવે છે એનો ભજ્જો હોય તો દાળ મસ્ત આવે તમે તારે આમ બધો ને તાર્યા આમાં આપણે બે જણા આડા પડવા તારે થોડા થોડી વાર આપણે બે જણા હાય. આમ તો બેટો હાવ એક મરસો ખાધો છે ને ભજ્યું મરસોનું તાર મને રેવરાતું જ નહીં
કેવું તો સજ નહીં બેટી પીઠ પર ઘસા આવે છે અરે રેગના ઉભો રહે હા ખેલમાં હેડવા પડ્યા છે ને હા છે બાજુ એક મરસું ખાધું એક જ ના ખવરાય કેમ ના ખવરાય હેડવાનું કરશે તારે ઓગનું બગાડે પાછો આઈ દે લે રેગના આ ઈ જો બેઠો મારો બેટો એક પાટમેલું માણસ ધોચ્ચું બગાડી દેશું ધોચ્ચું બગડી છે ધોચ્ચું બગડી ધોચ્ચું મારી ગયા ગો હા આ જાઉં હા જાડા કા બીજું પાટું મેલે પાછો અમે ખબર પડશે કોઈના ઘેર મહેમાન ગતિ જવા તાને ખબર પડે શું ભજો ખવડાય શું ધરાય ખવાય છે આવું કરી ઠોસી હોય એવા ઊભા થઈ ગયા છડા નાક ડોળવાનું કરે જો એક જાળા કરીને શેરવાનું એમ જવાનું તાને હવે નખો જાજો દવા પગાડવા તો આ ભજ્યો વગર ના ખવડાયો ને આ બધું સાપ બગાડી નાખ્યું હા મને જાળા કરી દે સાપ આ ઓછા પૂરો મારો બેઠો એક પાટો મેલ્યો